તમને ખબર જ હશે કે આપણે કોઈ પણ વસ્તુ વારંવાર કરીએ ને તો આપણને એ વસ્તુની આદત પડી જાય છે। આપણે એક એક્ઝામ્પલથી વાત કરીએ ને તો સમજો કે એક છોકરો છોકરી સાથે વાત કરતો હોય છે અને રોજે જ કરે છે, 3-4 મહિના સુધી ખાલી ને ખાલી એના સાથે જ વાત કરતો હોય તો એની આદત પડી જાય છે। પછી એ વાત કરવા જોઈએ જ। પછી એમાં આપણા ડિસએડવાન્ટેજીસ પણ છે કે આપણો ટાઈમ વેસ્ટ થાય છે, આપણે એના કારણે આપણી ફિટનેસ પર ધ્યાન નથી આપી શકતા। પછી એક બીજી વાત કે જ્યારે કોઈ નશા કરતા હોય તો એ લોકોને એની પણ આદત પડી જાય છે, લત લાગી જાય છે। તો શું આપણાને ખબર હોવા છતાં કે આ વસ્તુ ખરાબ છે અને જો હું એ ચાલુ કરીશ ને તો મને એની બહુ જ ખરાબ લત લાગી જશે। આપણે જીમ સ્ટાર્ટ કરીને એની આદત પણ લગાવી શકીએ છીએ ને, તો એ કેમ નહીં? તો મારું એવું કહેવું છે કે આપણાને ખબર હોય કે આ વસ્તુ કરીશ તો મને એની આદત પડી જ જશે, તો આપણે એ વસ્તુ છતાં પણ કરીએ છીએ અને મોટા મોટા સપના જોઈએ છે અને સારી વસ્તુ કરવાની જગ્યાએ ખરાબ જ વસ્તુ કરીએ છીએ। શું મતલબ છે પછી મોટા સપના જોઈને?